અંજાર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ગુજરાતી વાલ્મીકી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રથમ સમૂહ લગ્નમાં 11 નવદંપતીને પ્રભુતામાં પગલાં માંડ્યા। દાતાઓએ રોકડ રકમ તથા ચીજ વસ્તુઓની ભેટ સોગાત આપી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। દાતાઓએ વિવિધ ચીજ વસ્તુઓ ભેટ સોગાત આપી હતી અને તે રીતે સમરસતાપૂર્વક સવારથી સાંજ સુધી લગ્ન પ્રસંગ યોજાયો હતો। 11 જોડાઓએ ભાગ લીધો હતો। સમૂહ લગ્નની અંદર શ્રી ગુજરાતી વાલ્મીકી ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સમૂહ લગ્ન પ્રથમ સમૂહ લગ્ન હતા, જે ગાંધીધામ ગુજરાતી વાલ્મીકી સમાજ દ્વારા સંચાલિત હતા, જેની અંદર 11 દીકરા દીકરીઓએ 11 યુગલોએ લગ્ન દાંપત્યનો શરૂઆત કરી હતી। એની અંદર સમાજના દરેક વિહો વઢિયાર ગુજરાતમાંથી અતિથિઓ વિશેષ પધાર્યા હતા, જેની અંદર ખાસ વેલપુર બોરેજીના સરપંચશ્રી અને મુખ્ય દાતા એવા જમણવારના દાતાશ્રી અને દરેક વ્યક્તિઓ ત્યાં હાજર રહ્યા હતા। અત્યારે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે, એટલે જે નબળા વર્ગના લોકો છે તો એને જે આ લગ્ન પ્રસંગ કરવો એ બરોબર નથી ને આર્થિક ભીસમાં આવતો જાય છે। એના કારણે આ સમૂહ લગ્નનું આયોજન થાય છે। અને અમારા વાલ્મીકી સમાજની વાત કરું તો છેલ્લા 6 વર્ષથી આ સમૂહ લગ્ન ગાંધીધામ મધ્યે બંધ હતા, પણ અમને એવું લાગ્યું કે બધી સમાજમાં થાય છે તો આપણે વાલ્મીકી સમાજમાં કેમ નહીં, તો એ હેતુથી આ વર્ષે અમે પહેલી વખત જ આ આયોજન કર્યું છે અને સારો એવો સમાજનો પ્રતિસાદ મળ્યો છે અને બધી રીતે આર્થિકથી લઈને બધી રીતે અમને સહયોગ મળ્યો છે। વડીલોથી લઈ અને યુવા વર્ગ પણ આમાં મોટી સંખ્યામાં જોડાયો હતો, એ અમને હર્ષની લાગણી અનુભવાય છે અને સાથે સમાજ સેવા એ જ અમારો ધર્મ, એ ઉદ્દેશથી અમે કાર્ય પૂર્ણ કર્યું છે।